નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમન સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલનો એક સરસ મજાનો ટોપિક રિલેશનશિપ બિલ્ડિંગ વિથ કસ્ટમર્સ નામનો આજે ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઇન્ડસ્ટ્રી, સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, એના માટે એના કસ્ટમરો ખૂબ અગત્યના છે અને કસ્ટમર સાથે જે લોંગ લાસ્ટિંગ રિલેશનશિપ બનાવે છે, લાંબા ગાળાના જે સંબંધો વિકસાવે છે, એના કારણે હંમેશા કંપની કાં તો એ સર્વિસ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય છે. આજે આપણે એ જ સરસ મજાના ટોપિક ઉપર સરસ મજાની ચર્ચા કરીશું. ગ્રાહકો સાથે સંબંધોનું નિર્માણ. કોઈ પણ કંપનીએ હંમેશા પોતાના ગ્રાહકોનું મૂલ્ય સમજવું, એમની સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવા અને એમને જરૂરિયાત મુજબની સેવાઓ આપવી એ આજના સમયમાં ખૂબ અગત્યનું બની ગયું છે. આજે કટ થ્રોટ કોમ્પિટિશન સ્પર્ધા ચાલી રહી છે, ગળા કાપ સ્પર્ધા. બધી જ કંપનીઓ પોતાની રીતે લગભગ નજીકની એવી વેલ્યુ એડેડ સર્વિસો આપે છે કે સમાન સર્વિસો આપે છે. પ્રોડક્ટમાં જોશો પણ કોઈ પણ પ્રકારનો લગભગ તફાવત નજીવો રહે છે. તો એ સમયમાં કંપની કઈ રીતે પોતાને અલગ બનાવે છે, તો એમાં એક મહત્વનું પાસું છે કસ્ટમરો સાથે રિલેશનશિપ બનાવીને. કસ્ટમર સાથે જેટલા રિલેશનશિપ બનાવે છે, જેટલું સારું કસ્ટમરો સાથે બોન્ડિંગ થાય છે, એ જ પ્રમાણે કંપની પોતાનો ગ્રોથ આગળ કરે છે. ગ્રાહકો સાથે સંબંધોનું નિર્માણ એ વસ્તુ છે જે દરેક કંપનીને સફળ થવા માટે કરવી પડે છે. ગ્રાહકો સાથેના સંબંધો વિના કોઈ વેચાણ નથી અને વેચાણ વિના કોઈ વ્યવસાય નથી. અહીં આપણે કસ્ટમર એ કિંગ છે એવું સમજી શકીએ છીએ. માટે કસ્ટમરોને આપણે જે પ્રકારની સેવા આપીશું, જે પ્રકારની મદદરૂપ થઈશું, જે પ્રકારના સંબંધો વિકસાવીશું, એ જ પ્રમાણે આપણા બિઝનેસ કે વ્યવસાયની સફળતા એમાં રહી છે. સારા ગ્રાહક સંબંધે જ્યારે ગ્રાહકો દર વખતે વ્યવસાયની સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કરે છે કંપની સાથે, ત્યારે એની હંમેશા સારી છાપ છોડે છે. ત્યારે ગ્રાહક કંઈક ને કંઈક અનુભવ એની પાસે લઈને જતું હોય છે. ગ્રાહક બિઝનેસ સર્વિસ અથવા કોઈ પ્રોડક્ટની સાથે જ્યારે એની સાથે ટ્રાન્ઝેક્શનની અંદર કંઈક ને કંઈક સમજણ કેળવે છે અને એ જ સમજણ એને એની કંપનીમાં આગળ ગ્રોથ આપે છે. સારો ગ્રાહક હંમેશા એવું ઈચ્છે છે કે એ કંપની સાથે એ લાંબા ગાળાના સંબંધો કેળવે. સામે કંપની પણ એવા જ પ્રયત્નો કરે છે કે કસ્ટમર સાથેના લાંબા ગાળાના સંબંધો બને. કારણ કે એવું કહેવાય છે કે નવા કસ્ટમરો શોધવા કરતાં જૂના કસ્ટમરોને કન્ટિન્યુ કરવા એ ખૂબ સરળ છે, કારણ કે એ ઓલરેડી આપણી સર્વિસીસ લે છે. દાખલા તરીકે આજે કોઈ કંઈક રેસ્ટોરન્ટની અંદર આપના કસ્ટમર આવી રહ્યા છે, આપ કોઈ રેસ્ટોરન્ટના માલિક છો, તો આપણા માટે ખૂબ સરળ છે એ જ તમારો કસ્ટમર જેને તમે સારી સર્વિસ આપો, સારું ફૂડ આપશો, એને સારી રીતે તમે ટ્રીટ કરશો, એ કસ્ટમર ફરીથી આપની રેસ્ટોરન્ટની મુલાકાત અગત્યથી લેશે જ. તો એ જ રીતે આપની સાથેના કેળવાયેલા સંબંધો એ કસ્ટમરને રિપીટ કરે છે. આપણા માટે એ જાણવું ખૂબ મહત્વનું છે કે આપણે સંબંધો કેમ કેળવવા જોઈએ અને એનું શું મહત્વ છે. તો ગ્રાહક માટે કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુ એટલે આપની સાથે કસ્ટમર લાંબા ગાળા સુધી, લાઈફ ટાઈમ સુધી જોડાયેલો રહે, એ જ એનું મહત્વ છે. બીજું, ગળા કાપ સ્પર્ધાની અંદર કંપનીઓ નવી સર્વિસીસ અને નવી પ્રોડક્ટ ઓફર કરતા હોય છે, તો ગ્રાહક એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા હોય છે. પરંતુ જો આપના કંપનીના કસ્ટમરો સાથે સારા સંબંધો હશે, તમે એમને સારી સર્વિસીસ ઓફર કરતા હશો, તો એ જે ટર્નઓવર છે એ ઘટાડો થાય છે. માટે ગ્રાહક સાથેના સંબંધો ટર્નઓવરમાં ઘટાડા માટે મદદરૂપ બને છે. બીજું, તમારા વફાદાર કસ્ટમર્સ, તમારા લોયલ કસ્ટમર એ તમારી કંપની કે સર્વિસ માટે એસેટ છે, એ તમારી મૂડી છે, જે તમને તમારા ફ્યુચરમાં ખૂબ સફળ બનાવી શકે છે. હવે સમજીએ કે કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુ. તો ગ્રાહક તમારા વ્યવસાય સાથે જેવો લાંબો સમય તમારી સામે ટકી રહે છે, એટલો જ લાંબો ગાળો તમે તમારા કોઈ બિઝનેસમાં છો, તો કંપનીને લાંબા સમય સુધી એ કસ્ટમર સાથે તમે બિઝનેસ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એક હાયર લેવલની, એક ઉચ્ચ લેવલની કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુ એ તમારી કંપની માટે વધુ આવક બનાવી શકે છે. ધારો કે કોઈ ઇન્સ્યોરન્સ કંપની છે,
તમે કોઈ એક વ્યક્તિનો ઇન્સ્યોરન્સ લો છો, પછી એ વ્યક્તિ સાથે તમે સંબંધો કેળવો છો, તો એ વ્યક્તિ એના આજુબાજુના સગા સંબંધીઓને પણ જાણ કરશે કે તમે સારી રીતે પ્રોડક્ટ ઓફર કરી રહ્યા છો, સર્વિસ ઓફર કરી રહ્યા છો. એના પછી એની નેક્સ્ટ જનરેશન, એના બાળકો પણ તમારી પાસે જ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લેશે. આ તો વાત કરીએ એક સામાન્ય આપણે ઇન્સ્યોરન્સ સર્વિસની. એ જ રીતે તમે કોઈ રિટેલ શોપ ચલાવી રહ્યા છો, તમે કોઈ બાઇક કે ઓટોમોબાઈલનું રિપેરિંગ કામ કરી રહ્યા છો, તો આ કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુ આપને એવી જ રીતે મદદરૂપ થશે. જ્યારે ગ્રાહકની સફળતાની વાત આવે તો મજબૂત ગ્રાહકો પાછળ જે તમે સંબંધો માટે જે પ્રયત્ન કરો છો એ હંમેશા તમને કંઈક ને કંઈક આપવાના છે. એટલા માટે કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુમાં હંમેશા વધારો થાય છે. ગ્રાહકોનું ટર્નઓવર ઘટાડવું, જેમ અગાઉ આપણે વાત કરી તેમ નવા ગ્રાહકો શોધવા ખૂબ અઘરા છે. જ્યારે જૂના ગ્રાહકોને રિટેન કરવા, એમને તમારી સાથે સંબંધો ટકાવી રાખવા માટે તમારી પાસે જ પ્રોડક્ટો લે ખૂબ સરળ છે. ધારો કે આજે કોઈક હોસ્પિટલનું ઉદાહરણ લઈએ તો આજે કોઈ હોસ્પિટલમાં આપની પાસે ત્યાં દવા માટે આવ્યા છે કોઈ કસ્ટમર્સ, તમે એમને સારી રીતે ટ્રીટ કર્યા છે, તો એ કસ્ટમર્સ બીજી વખત આપને ત્યાં જરૂરથી આવશે. જ્યારે નવો કસ્ટમર શોધવા માટે હંમેશા હોસ્પિટલે શું કરવું પડશે, રેસ્ટોરન્ટે શું કરવું પડશે, તો જાહેરાતો આપવી પડશે. નવા કસ્ટમર શોધવા એ ખૂબ અઘરા છે અથવા એ થોડું મુશ્કેલ છે. એની કમ્પેરમાં આપણે જૂના કસ્ટમરોને ટકાવી રાખવા ખૂબ સરળ છે. જ્યારે ગ્રાહકો સંબંધવા માટે યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીએ તો આપણને એક ઉત્તમ અનુભવો છે આપણા જૂના ગ્રાહકોને, તો આપણે સરળતાથી એમનું જે ટર્નઓવર છે, આપણી સર્વિસીસ કાં તો પ્રોડક્ટ છોડીને બીજે જતા હોય, આપણે એમને ટકાવી શકીએ છીએ. અપેક્ષિત સેવાઓ એ તમને તમારી બ્રાન્ડ સ્વિચિંગ રોકી શકે છે. એટલે તમારી કંપની છોડી અને બીજી કંપનીની પ્રોડક્ટ અથવા સર્વિસ ખરીદવા જાય તેને આપ રોકી શકો છો. ગ્રાહકની વફાદારીની અંદર સુધારો થાય છે. તમારા કસ્ટમર છે જે તમારી સાથે જોડાયેલા છે, તમે એમની સાથે સંબંધો કેળવી રહ્યા છે. દાખલા તરીકે તમારી પાસે બાઇક રિપેરિંગ કરવા માટે 4-5 આજુબાજુમાં સર્વિસ પ્રોવાઈડર છે જે લોકો તમને ગેરેજની સર્વિસ આપે છે, પરંતુ તમે કોઈ એક સ્પેસિફિક કોઈ ચોક્કસ વ્યક્તિ પાસે જ જાઓ છો. એનું કારણ એટલા માટે છે કારણ કે તમે કાં તો એક સારી સર્વિસ આપો છો અથવા એ જે સર્વિસ પ્રોવાઈડર છે એ તમને સારી સર્વિસ આપે છે. ક્યારેક તમારું બાઇક ખરાબ હોય તો તમારા ઘરેથી લઈ જાય છે, ક્યારેક ક્યાંક વચ્ચે અટકી ગયા હો તો તમને તાત્કાલિક સર્વિસ આપે છે. આવી રીતે એ જે રિપેરિંગવાળો છે એને તમારી સાથે સંબંધો કેળવ્યા છે. આ નજીકના સંબંધો જ હંમેશા રિપીટ યુસેજ માટે કામરૂપ થાય છે. તમે કેવી રીતે સારા સંબંધો જાળવો છો એ તમારા ગ્રાહક સાથેની વફાદારી નક્કી કરે છે. ઉચ્ચ સ્તરની ગ્રાહક સેવા ગ્રાહકોની માંગ પૂરી કરી અને એને સંતોષના સ્તરને જાળવી રાખીએ છીએ. જ્યારે ગ્રાહકો ખુશ થાય ત્યારે હંમેશા સકારાત્મક શબ્દોનો ઉપયોગ કરે છે અને હંમેશા તમારી બ્રાન્ડની બીજી જગ્યાએ ભલામણ કરે છે. આજે મેં કોઈક સારી રેસ્ટોરન્ટમાં જમ્યો છું તો હું એ બીજા મારા મિત્રોને પણ જાણ કરીશ કે એ રેસ્ટોરન્ટમાં જમવાનું ખૂબ સરસ મળે છે, અથવા મને કસ્ટમર અથવા કંપની તરફથી કસ્ટમરને કોઈ સારી ગિફ્ટ અથવા બુકે મળી છે, મારા જન્મદિવસની વિઝિટ કરી છે, મને બુકે મળી છે, તો એ વાત પણ બીજા લોકોને કરીશ કે આ રેસ્ટોરન્ટ દ્વારા અથવા આ એજન્સી દ્વારા આટલી સારી સર્વિસ આપણને મળી રહી છે. હવે આપણે સમજીએ કે લાંબા ગાળાના ગ્રાહક સંબંધો બાંધવાની કઈ કઈ રીતો છે. તો ગ્રાહક શું કરે છે, ઓલરેડી આપણી પાસે કંઈક ને કંઈક પ્રકારનો અનુભવ ધરાવે છે, આપણી સર્વિસ લીધેલી છે, આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે, તો એની સાથે ઓલરેડી આપણે એક સંબંધ કેળવેલો છે, એ આપણો રિપીટ કસ્ટમર છે. તો જ્યારે પણ આપણી પાસે કોઈ કસ્ટમર્સ આવે છે એની સાથે આપણે એક વિશ્વાસનો એક સંબંધ બાંધીએ છીએ અને એને આપણે એવું ધ્યાનમાં લેવાનું કે આ કસ્ટમર મારી પાસે ફરીથી આવે તો એના માટે મારે કયા પ્રયાસ કરવા જોઈએ. અહીં ગ્રાહક સાથે સંબંધો બાંધવા માટે આપણે ચોક્કસ પ્રકારની રીતોનું આયોજન કરવું જોઈએ. ગ્રાહક સાથે સંબંધો બાંધવા એ આપણા માટે સફળતા છે અને એના માટે આપણે વ્યૂહરચના પણ બનાવવી જરૂરી છે. દાખલા તરીકે તમે કોઈ એક રિટેલ મોલમાં જાઓ છો, એ મોલની અંદર આપ જ્યારે વિઝિટ કરો છો, આપ પ્રોડક્ટ ખરીદો છો અને તમે ત્યાંથી બહાર નીકળો છો, એના વિધિન 1 day 2 days અથવા તમે જોવાનું કે તમને ત્યાંથી SMS આવે છે, તમને એમના ઈમેલ નોટિફિકેશન આવે છે. આ બધું શું છે? આ બધું તમારી સાથે સંબંધો કેળવવાની પદ્ધતિ છે. રેડી? ઓકે. લાંબા ગાળાના ગ્રાહક સંબંધોની આપણે જે રીતે ચર્ચા કરી એ પ્રમાણે લાંબા ગાળાના અનુભવ માટે તમામ પ્રકારની ક્રિયા પ્રતિક્રિયાઓ તેમજ ગ્રાહક સાથેના સંબંધો બનાવવા પડે છે અને એમાં ઘણા બધા ઘટકો મહત્વનો રોલ ભજવે છે. એક ગ્રાહક સાથે વિશ્વાસનો સંબંધ એ જ ખૂબ અગત્યની બાબત છે. ગ્રાહક સાથે સંબંધો બાંધવા માટે તમારે એક પૂર્વોત્તર આયોજન કરવું પડે અને તમારા વ્યવસાયમાં એ આપને એક સફળતા અપાવી શકે છે.
એક સ્પેસિફિક વ્યૂહરચના બનાવવાથી એના કારણે આપ સંબંધો બનાવી શકો છો. દાખલા તરીકે આપ કોઈક એક રિટેલ મોલમાં જાઓ છો, તમે ત્યાંથી કોઈ પરચેજ કરો છો, એ લોકો તમને વિધિન અ વીકની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આવે અથવા કોઈ પણ પ્રકારનું સેલ આવે તો તમને SMS કરશે, તમને ઈમેલ કરશે, તમને સ્પેશિયલ નોટિફિકેશન મોકલશે. આ એક પ્રકારનું આપની સાથે જાણ કરવાનું અને રિલેશનશિપ બનાવવાનું કામ છે. આપના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે. તો આવી રીતે રિટેલ મોલ કંપનીઓ તમને તમારી સાથે બોન્ડિંગ કરવા માટે, રિલેશનશિપ બનાવવા માટે આવી પ્રક્રિયાઓ કરતી હોય છે. ગ્રાહકની જે અપેક્ષા છે એને ઓળંગવાનો પ્રયાસ, આ એક ખૂબ સરસ મજાની વાત છે. કઈ રીતે કોઈ આપણે ગ્રાહકોની અપેક્ષાને સરળતાથી સમજી શકીએ છીએ અને એ પ્રકારે આપણે જ્યારે એમને સર્વિસ આપીએ અથવા એ પ્રકારના આપણે જો સંબંધો કેળવીએ તો હંમેશા આપણને ગ્રાહક સાથે સેવામાં, ગ્રાહક સાથેની સર્વિસ આપવામાં આપણને સફળતા મળે છે. દાખલા તરીકે રિયલ ટાઈમ સપોર્ટ સિસ્ટમ. ધારી કે આજે કોઈ ઓટોમોબાઈલ કંપની છે, એ ઓટોમોબાઈલ કંપનીનું કોઈ વ્હીકલમાં કોઈ ઇસ્યુ આવે છે અને એ કોલ કરે છે, ઇમિડિયેટલી ઓટોમોબાઈલ કંપનીવાળા જઈ એને મોબાઈલને ટોઈંગ કરાવવાનું, એની સર્વિસ કરવાની કે એને કોઈ ઇસ્યુ છે એને શોર્ટ આઉટ કરે તો એના તાત્કાલિક મળેલા સપોર્ટના કારણે હંમેશા એ વ્યક્તિ એ કંપની સાથે પોતાનું બોન્ડિંગ બનશે. દરેક રીતે કનેક્ટ થવાનું કસ્ટમરો સાથે. આજકાલ જે સોશિયલ મીડિયા નેટવર્ક છે, મેસેન્જિંગ નેટવર્ક છે, એ અન્ય નેટવર્ક દ્વારા, SMS છે, એ નેટવર્કો દ્વારા તમે તમારા કંપની સાથે કોલ કરી શકો, કનેક્ટ થઈ શકો, રાઈટ? સોશિયલ મીડિયા નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકો, જેથી કરી કોઈ પણ નવી રીતે વ્યૂહાત્મક રચના દ્વારા તમે કસ્ટમર સાથે બોન્ડિંગ બનાવી શકો છો. તમારા ગ્રાહકોને વિશેષ અનુભવ કરાવો. દાખલા તરીકે તમારા કોઈ કસ્ટમર છે જે તમારે ત્યાંથી રેગ્યુલર સર્વિસ લે છે, હોસ્પિટલમાં આવે છે, એમની બર્થ ડે આવે છે, એમનો એનિવર્સરી આવે છે, તમને એમને સરસ મજાનું કાર્ડ ઈમેલ કરો છો અથવા એમનું કાર્ડ ઘરે મોકલો છો, સરપ્રાઈઝ એમને ડિસ્કાઉન્ટ કૂપન આપો છો. એના કારણે એક અલગ અનુભવ મળશે. ધારો કે હોલસેલ કસ્ટમર છે તો તમે એના સ્પેશિયલી એને ડોર ટુ ડોર સર્વિસ આપો છો, એમના ઘરે જઈને એમને સેવા પૂરી પાડો છો. તો એ જ છે કે ગ્રાહકની અપેક્ષા, એટલે અન્ય કંપનીઓની સરખામણીમાં આપ સવિશેષ સેવા એમને આપો છો. ગ્રાહકો સાથે એક વ્યક્તિગત સંબંધ કેળવવા. તમારા ગ્રાહકોને ખુશ અને સંતુષ્ટ રાખવા માટે તમામ વ્યવસાયો કે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ કે પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન હોય, એ લોકો એમની સાથે સંબંધો કેળવવા માટે ખૂબ પ્રયત્નો કરતા હોય છે. તો તમામ ગ્રાહકો સાથે કનેક્ટ થવું પડે, જેથી કરી વ્યવસાયમાં લાંબા ગાળે એક વિશ્વાસનો સંબંધ બની જાય છે. તમારા ગ્રાહકોને વ્યક્તિગત સ્વરે તમને જે રીતે સેટ થાય છે એ પ્રમાણે તમારે એની સાથે સંબંધો બનાવવાના છે. અદ્યતન ગ્રાહક જોડાણના સાધનોનો ઉપયોગ કરી શકો છો. અત્યારે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટના સોફ્ટવેર આવી ગયા છે. તમે સોશિયલ મીડિયા કે નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કરી શકો છો અને કસ્ટમર સાથે જોડાઈ શકો છો. તમારા ગ્રાહકની પસંદગી કરો. કયા કસ્ટમર્સ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે તમે કોઈ હોટેલની અંદર કામ કરો છો, તમે જુઓ છો કે તમારે ત્યાં અમુક કસ્ટમરો રિપીટ છે, અમુક કસ્ટમર તમારા માટે નવા છે, તો નવા કસ્ટમરોને તમે પ્રાયોરિટી આપો છો. જૂના કસ્ટમરને રિટેન કરવાનો સ્પેશિયલ કંઈક ઓફર કરો છો એમના માટે. તમારા જે કુક છે એ તમે એમને ઓળખી જાય છે, એવી રીતે તમે તમારા કુકને ટ્રેનિંગ આપો છો અને તમે એવી રીતે બોન્ડિંગ કરી શકો છો. તો આવી રીતે તમે ગ્રાહકોની સાથે વ્યક્તિગત સંબંધ કેળવી અને તમારા બિઝનેસની અંદર ગ્રોથ લાવી શકો છો. ગ્રાહક મનોવિજ્ઞાનને સમજો. ગ્રાહક ખરેખર શું વિચારે છે, ગ્રાહકને તમારી પ્રોડક્ટ કે સર્વિસમાં કઈ રીતે અંગત રસ છે, એ ગ્રાહકની જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે એને જો તમને સમજો તો તમે ગ્રાહકની જરૂરિયાત મુજબ તમે એને સંતોષ કરવા માટે સેવા આપી શકો છો. ગ્રાહકના મનોવિજ્ઞાનની અંદર એનું વર્તન, એની લાગણીઓનું વિશ્લેષણ કરી શકાય છે અને એને સારામાં સારી સેવા આપો તો એ કંપનીની બ્રાન્ડ સાથે તમે જોડાઈ શકો છો, રાઈટ? ધારો કે એક સેન્સિટિવિટીનો ઇસ્યુ છે તો કંપનીઓ પોતે આઈડેન્ટિફાય કરે કે અમારા કસ્ટમરોનો એક ગ્રુપ છે જેમને સેન્સિટિવિટીનો ઇસ્યુ છે, તો એના માટે તમે નવી પ્રોડક્ટ લાવો. કેટલી કંપનીઓ એવું ઈચ્છે છે કે ભાઈ આયુર્વેદનો જમાનો છે તો એ જ રીતે ટૂથપેસ્ટ કંપનીઓ આયુર્વેદિક પ્રોડક્ટ બજારમાં લોન્ચ કરે છે. આવી રીતે તમે ગ્રાહકોને સમજી અને તમારી બ્રાન્ડ સાથે જોડાણ કરાવવા માટે સતત આવા પ્રકારના પ્રયત્નો કરી અને તમે તમારા ગ્રાહક સાથે વફાદાર કસ્ટમરોનું એક ગ્રુપ ઊભું કરી શકો છો અથવા તમારી બ્રાન્ડના હિમાયત, એટલે એ લોકો તમારી બ્રાન્ડ વિશે વાતો કરશે,
એ લોકો બીજા લોકોને કહેશે કે આ કંપની અથવા આ સર્વિસ ખૂબ સારી છે. ગ્રાહકના અનુભવને પ્રાથમિકતાઓ. ઘણી વખત કોઈ કંપની હોય કે સર્વિસ હોય એ ગ્રાહકને પ્રાથમિકતા આપતું નથી, પરંતુ એ લોકો એમના નિયમ પ્રમાણે કે ભાઈ અમારી પ્રોડક્ટ છે આટલા સમયમાં ડિલિવર થઈ જાય છે, અમારી પ્રોડક્ટમાં આવી ક્વોલિટી છે જ, આવું એ લોકો પૂર્વાગ્રહથી ચાલતા હોય છે. પરંતુ ખરેખર ઉપયોગ કોણ કરે છે? ખરેખર ઉપયોગ કસ્ટમર કરે છે. એને ખબર છે કે તમારી પ્રોડક્ટની ડિલિવરી આટલા સમયમાં થાય છે, તમારી પ્રોડક્ટની ક્વોલિટી આવી છે, માટે જ્યારે તમે ગ્રાહકના અનુભવને પ્રાથમિકતા આપશો ત્યારે એ તમને હંમેશા ફાયદામંદ રહેશે. તમે એના મૂલ્યને સમજી ગ્રાહકની વફાદારી, એની જાળવણી અને એને જે બીજા રેફરન્સ માટે ઉપયોગ થાય છે એવી રીતે તમે એને ઉપયોગ કરી શકો છો. તેઓ તમારા વ્યવસાયની આવક પર સીધી અસર કરે છે. જ્યારે ગ્રાહકો વફાદાર બને છે ત્યારે CLV કસ્ટમર લાઈફ ટાઈમ વેલ્યુની અંદર વધારો થાય છે અને એ લોકો અન્ય લોકોને પણ ભલામણ કરતા હોય છે કે આપની પ્રોડક્ટ અથવા સર્વિસની અહીંયા એ લોકો પોતે જ બીજા લોકોને જાણકારી આપતા હોય છે. ખુશ અને સંતુષ્ટ ગ્રાહકો હંમેશા આપના માટે વફાદાર રહે છે. ગ્રાહક એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને એ રીતે એમનો જે જીવન સાયકલ છે, રાઈટ, ધારો કે અત્યારે હાલ કોઈ ફાધર પ્રોડક્ટ યુઝ કરે છે, એ ફાધર એના સનને કહેશે કે આ સારી પ્રોડક્ટ છે, તમે ઉપયોગ કરો, અથવા આ સારી સેવા છે, ઉપયોગ કરો. એવી રીતે એના જીવનચક્રની અંદર પણ આવી જ રીતે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસીસ લગાતાર એમની સાથે કેળવેલા સંબંધોના કારણે આપણી પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રાથમિકતા મળતી રહેશે. ગ્રાહકોના મૂલ્યને તમે સમજો અને ગ્રાહકોને મૂલ્યવાન બનાવો. તમારે ગ્રાહકોની પહેલાં જરૂરિયાત સમજવાની છે કે તમારા ગ્રાહકની કેમ જરૂર છે. એ તમારા બિઝનેસ માટે છે, એ તમને બિઝનેસ લાવી આપે છે, એમના રેફરન્સીસ તમને કામરૂપ થાય છે, મદદરૂપ બને છે. એટલે જ હંમેશા તમે ગ્રાહકની જરૂરિયાતને સમજો અને એને તમે મદદરૂપ થવાના પ્રયત્ન કરો. બીજું, તમે એક ગ્રુપ ઓફ કસ્ટમર્સ બનાવી શકો છો. સમાન જરૂરિયાત મુજબના કસ્ટમર્સ ગ્રુપ બનાવો છો. એના કારણે સમુદાય સાથે તમે લિંકઅપ થઈ અને સરળતાથી તમે તમારું માર્કેટિંગ કરી શકો છો. તમે કસ્ટમર્સની પાછળ રોકાણ કરો છો. એ રોકાણના કારણે તમને કંઈક ને કંઈક વેલ્યુ જનરેટ થાય છે. આ વેલ્યુ જનરેટ થવાના કારણે તમારા બિઝનેસમાં સીધો પ્રોફિટ આવે છે. ઘણી વખત એવું હોય છે કે પ્રોડક્ટની કોઈ સર્વિસ છે, કસ્ટમર્સને નથી ખબર, તો તમે એને એજ્યુકેટ કરો, એને સમજાવો કે આ પ્રોડક્ટ આવી રીતે ઉપયોગ થાય છે, આ સર્વિસનું મૂલ્ય આટલું છે. જ્યારે કસ્ટમર્સને એવું ખબર પડશે કે આ પ્રોડક્ટ કે સર્વિસનું મૂલ્ય છે, 100% એ તમારી સાથે જોડાશે. માટે કસ્ટમર્સ સાથે વેલ્યુ ક્રિએટ કરવા માટે, એની સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવા માટે તમારે કસ્ટમર્સને મૂલ્ય આપવું પડશે. ગ્રાહક સેવા શિષ્ટાચાર સ્થાપિત કરો. ગ્રાહકને કઈ રીતે વાત કરવી, એની સાથે કઈ રીતે એના સંબંધો કેળવવા, એની વાતચીતને બધાને તમારે મહત્ત્વ આપવું જરૂરી હશે. જ્યારે હંમેશા તમે શ્રેષ્ઠ સેવા આપો છો તેની સાથે શિષ્ટાચાર પણ અગત્યની બાબત છે. તમે એના માટે સકારાત્મક સંબંધો, એના માટેના શબ્દો ઉપયોગ કરો છો. તમે એમના માટે સારી સ્માઇલથી વાત કરો છો. એમને કોઈ પ્રોબ્લેમ હોય તો સોર્ટ આઉટ કરો છો. એક મેનેજર તરીકે તમે આટલું કામ કરશો તો એ તમારી સાથે સંબંધો કેળવશે જ. ધારો કે એનું ઉદાહરણ કહીએ કે કોઈક ઓટોમોબાઈલ કંપની અંદર ડીલર છે. એ ડીલર શું કરે છે? ગાડીઓ વેચે છે. પણ ગાડીઓ વેચવાની સાથે એનું કામ ગાડી વેચવાની સાથે એની સાથે અલગ પ્રકારની સેવા આપે છે. ધારો કે એમને કોઈ પ્રોબ્લેમ હોય, સોર્ટ આઉટ કરી આપે, કોઈ વસ્તુ ભૂલી ગયા, રહી ગયું હોય, એમને કોલ કરે, એનિવર્સરી, બર્થડે ઉપર કોલ કરે, થેન્ક યુ, આભાર વ્યક્ત કરવાનો, એ બધા શબ્દો સમૂહોથી, સકારાત્મક શબ્દોના કારણે એ હંમેશા એની સાથે કસ્ટમર સાથે રિલેશનશિપ બંધાય છે. તો ઘણી વખત આપણા માટે એ પણ જરૂરી છે કે કસ્ટમરને શું પ્રોબ્લેમ છે આપણે એને સાંભળીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ, કૃતજ્ઞતા આપો એમને થેન્ક યુ, સોરી સર, ઓકે સર, અમે આ કરીશું સર. જ્યારે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે ત્યારે કસ્ટમર સાથે બોન્ડિંગ વધે છે અને તમે એમની સાથે સહાનુભૂતિ રાખો. ધારો કે કોઈ પ્રોડક્ટ આપણે સેલ થઈ છે પણ એની અંદર કોઈ ભૂલ આવી ગઈ છે, તો તમે સમજો કે કસ્ટમર્સ તમારી પાસે કોઈ ક્વોલિટીની એક્સપેક્ટેશન રાખે છે અને કોઈ કારણોસર જો ભૂલ થઈ છે તો તમે એને સમજો અને કસ્ટમર સાથે સહાનુભૂતિ રાખો. દાખલા તરીકે તમે કોઈ ટિકિટ સેલ કરી છે અને અનફોર્ચ્યુનેટલી ટિકિટ ખોવાઈ ગઈ છે, તો એ કસ્ટમર તમને કમ્પ્લેન કરે છે કે મારી ટિકિટ ખોવાઈ ગઈ છે અથવા મારો પાસ ખોવાઈ ગયો છે. તો તમારે એમને એટલા મદદરૂપ થવું જોઈએ કે એ ટિકિટનું બેકઅપ શું છે, તમને એ ટિકિટ ક્યાંથી મળશે. આવી રીતે કરી અને તમે એક શિષ્ટાચાર સ્થાપિત કરી કસ્ટમર સાથે એક બોન્ડિંગ બનાવી શકો છો.
મલ્ટી ચેનલનો ઉપયોગ કરવાનો. હાલનો સમય છે, ગળાકાપ સ્પર્ધામાં જરૂરી નથી કે તમે કોઈ એક પ્લેટફોર્મ ઉપર તમારી કસ્ટમર સાથે કનેક્ટ થઈ જાઓ. ખાલી કોઈ સોશિયલ મીડિયા ઉપર કામ કરો તો એ પોસિબલ નથી. હાલના સમયમાં ઘણા બધા મીડિયા છે. ચેટ માટેના મીડિયા છે, સોશિયલ નેટવર્કિંગ માટેના મીડિયા છે, રાઈટ, પર્સનલ ટુ પર્સનલ તમારે કસ્ટમરને હેન્ડલ કરવાના મીડિયા છે, સોફ્ટવેર છે. તો આવી રીતે ઈમેલ દ્વારા, લાઈવ ચેટ દ્વારા, સામાજિક ચેનલ દ્વારા, ટેક્સ્ટ મેસેજ દ્વારા તમે એની સાથે મલ્ટિપલ વેથી અલગ અલગ દિશાથી તમે કનેક્ટ થશો તો તમને હંમેશા કસ્ટમર પ્રત્યે, કસ્ટમરને પણ એવું લાગશે કે આ કંપની અમારી સાથે જોડાયેલી છે, આ સર્વિસ અમને બેટર આપે છે, તો તમારી સાથે લાંબા ગાળાના રિલેશનશિપ બંધાશે. સૌથી પહેલાં તમે તમારા ટાર્ગેટ કસ્ટમર્સને સમજો કે એમને શું પ્રકારની જરૂર છે, કઈ રીતે એમની જરૂર છે. યોગ્ય સંચારના સાધનોનો ઉપયોગ કરો કે કયા મીડિયા છે જે તમને સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે, સારી રીતે તમને સેવા આપશે. તમે તમારી બ્રાન્ડ ઉપર કોન્સન્ટ્રેટ કરો કે ભાઈ મારે શું પ્રમોટ કરવું છે, મારે મારી સર્વિસ પ્રમોટ કરવી છે, મારી બ્રાન્ડને પ્રમોટ કરવી છે, મારી ક્વોલિટીને પ્રમોટ કરવી છે. એની ઉપર તમારે સ્ટ્રેટેજિકલી થોડું વિચારવાનું રહે. સારા ચેનલ કે મીડિયાને ઉપયોગ કરશો તો એનું તમને રિટર્ન મળી રહેશે. અને યોગ્ય ગ્રાહક સપોર્ટ સાધનોને વિકસાવો. ધારો કે તમે નક્કી કર્યું છે કે કોઈ કસ્ટમર્સ મને કોલ કરે તો હું એને પ્રોડક્ટ કાં તો સર્વિસ આપું, તો એની સામે તમારું બેકએન્ડમાં તમારી પાસે એવી ટીમ હોવી જોઈએ કે જે કોઈ પણ કસ્ટમર્સના કોલને હેન્ડલ કરે. કસ્ટમરનો કોલ આવે, એની ક્વેરી કઈ જગ્યાએ છે, કયા કયા પ્રકારના ચેલેન્જીસ છે, બધું જોઈ અને કસ્ટમરનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે. ધારો કે ઈમેલ ઉપર છે તો ઈમેલ ઉપર મેલ આવે છે, તાત્કાલિક એનો રિપ્લાય આવવો જોઈએ, રાઈટ. તો એ બધી રીતે આપણે પહોંચી વળીએ એવા પ્રકારનું આપણે સ્ટ્રેટેજિકલી કસ્ટમર સાથે બોન્ડિંગ બનાવવાની એક ચેનલ આપણે ઊભી કરવી જરૂરી છે. એટલા માટે હાલના સમયમાં મલ્ટિપલ ચેનલને આપણે પ્રાથમિકતા આપવી પડે. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ્સ. હાલના સમયમાં અત્યારે ટેકનોલોજીનો જેટલો વ્યાપ વધી રહ્યો છે એ જ પ્રમાણે કસ્ટમરો સાથે સંબંધો બનાવવા માટે અલગ અલગ ટેકનોલોજીકલ ટૂલ આવી ગયા છે. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટના સોફ્ટવેર છે એ તમે ખરીદો અને એના કારણે તમને કેટલાક માહિતી મળી શકે છે. ધારો કે તમારા કસ્ટમરને શું ગમે છે, એના પર કયા પ્રકારની જરૂરિયાતો છે, તમે એમની ખરીદીની આદતો સમજી શકો છો, એમની વિગતવાર તમે પ્રોફાઇલ જાણો શકો છો. ધારો કે તમે જોયું હશે કે તમારા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર ચોક્કસ પ્રકારની જે એડ આવતી હોય છે એ શું છે, તો એ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા એનાલિસિસ કરીને આપને ચોક્કસ પ્રકારની જાહેરાતો આવતી હોય છે. ધારો કે તમે ધોરણ 10 પાસ કરો છો અને કોઈ વિભાગ દ્વારા તમને એડમિશન માટેનું જાહેરાત આવે છે, એનો મતલબ એ થયો કે આપની પ્રોપર માહિતી ઉપરથી એનાલિસિસ કરીને આપને ઈમેલ આવ્યો છે. તો આવી રીતે આ કંપનીઓ પોતાના સોફ્ટવેર એવા સરસ મજાના બનાવ્યા છે જેથી તમે ટાર્ગેટ કસ્ટમરને જ તમારી માહિતી પહોંચાડી શકો, એ પણ ઓછા દરે. એટલા માટે આપણે આવા જે મેનેજમેન્ટ ટૂલ છે એ ખૂબ શક્તિશાળી છે, જે તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. તો એવા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનો સોફ્ટવેરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમારી કંપનીની પ્રોડક્ટ અથવા સર્વિસ કસ્ટમરોને ગમે છે, નથી ગમતી, એ લોકોને ખર્ચ ક્યાં ક્યાં કરે છે, કેવી રીતે કરે છે, એ કઈ જગ્યાએ રહે છે, એમની ઉંમર શું છે, મેલ છે, ફિમેલ છે, આ દરેક પ્રકારના રેકોર્ડ્સ એની અંદર થાય છે અને એ પ્રમાણે આપણે એનાલિસિસ પણ કરી શકો છો. આવી રીતે એનાલિસિસ કરવાથી તમને સૌથી વધારે બેનિફિટ મળશે અને તમે સ્પેસિફિક ટાર્ગેટ બનાવી એક પ્રકારના કસ્ટમર સેટને તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ મોકલી શકો છો. આ રીતે કસ્ટમરને ઓળખવાથી તમારી નફાકારકતામાં વધારો થશે. વફાદાર ગ્રાહકોની હંમેશા પ્રશંસા કરો. જે કસ્ટમર્સ તમારે ત્યાં રિપીટ થાય છે, જે કસ્ટમર તમારી પ્રોડક્ટ ફ્રિકવન્ટલી યુઝ કરે છે, એની તમે હંમેશા પ્રશંસા કરો. તમે હંમેશા તમારા વફાદાર ગ્રાહકોની પ્રશંસા કરો, કારણ કે એ કસ્ટમર્સ છે એ તમારી સાથે જોડાયેલું છે. તમારા વફાદાર કસ્ટમર્સ એ તમારા પાસેના રિપીટ કસ્ટમર છે. એટલે તમે જ્યારે એની પ્રશંસા કરશો અથવા તમે એનું મહત્ત્વ સમજશો તો તમને હંમેશા એનાથી બેનિફિટ થવાનો છે, કારણ કે એ લોકો ઓલરેડી તમારી પ્રોડક્ટ ઉપયોગ કરે છે. ધારો કે કોઈ ઓટોમોબાઈલની કંપની છે, એ કોઈ એક બ્રાન્ડની કાર ચલાવે છે, એ તમારા માટે સારી વસ્તુ છે કે ઓલરેડી તમારી કંપનીને જાણે છે, તમારી પ્રોડક્ટ વિશેની ખબર છે, તો એની ઇમેજ એના મગજમાં છે જ. હવે આપના માટે એ જ સરળ કામ રહ્યું કે એને ફરીથી તમારી કંપની સાથે જોડાણ કરાવવું, એને નવી ઓફર આપવી અને એની હંમેશા પ્રશંસા કરવી કે તમારી કંપની સાથે જોડાયેલા છે. એ જ રીતે ઇન્સ્યોરન્સની કોઈ પ્રોડક્ટ હોય, કોઈ હોટેલ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય, કે દરેક જગ્યાએ આ જ એક કસ્ટમર્સને સમજવાની અને પ્રશંસા કરવાની મહત્ત્વની કામગીરી કંપનીએ કરવાની હોય છે. તમારે એને વફાદાર બનાવવાનો છે. કંપનીએ ઘણી વખત એને પ્રોત્સાહિત પણ કરવાનો છે કે કોઈ કસ્ટમર છે જે તમારાથી દૂર જઈ રહ્યો છે એને તમારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું, કોઈ
ફ્રી ઓફ ગિફ્ટ આપવાની, એમને ખાસ ખરીદવાની તકો આપવાની. વફાદાર કંપનીએ હંમેશા શું કરે એને ઘટાડેલી ઓફર કરવાની. ધારો કે આજકાલ રિટેલ મોલની અંદર કાર્ડ આપે છે, તમને કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ આપે છે, જેથી કરી તમે એને સતત તમારી કંપની સાથે સંબંધો બની રહે. તમારા ગ્રાહક માટે કોઈ પ્રીમિયમ સર્વિસ ઓફર કરો. ધારો કે તમે કોઈ કસ્ટમર છો જે છેલ્લા 6 મહિનાથી જાઓ છો, તો તમને સ્પેશિયલ કસ્ટમર માટે એક પ્રીમિયમ ઓફર આપવામાં આવશે. વિડીયો ચેટબોટ, સપોર્ટ વગેરે. ધારો કે ઓનલાઈન શોપિંગની અંદર આ બધા ઓપ્શન આવી ગયા છે. તમે જો ફ્રિકવન્ટ બાયર્સ હો તો તમને આ બધા જ ઓપ્શન તમને મળી રહેશે. તમે સ્પેશિયલ કસ્ટમર, પ્રીમિયમ કસ્ટમર્સ તરીકે પણ તમે અલગથી જો કંપની સાથે તમે જોડાશો તો તમને અલગ ઓફર કરવામાં આવશે. તો આ જ છે વ્યવહારુ ઉદાહરણો કે જે હાલ તમે જોઈ શકો છો બજારમાં. એવી રીતે તમે કંપની તમને વફાદારીનું રિવોર્ડ આપશે. ગ્રાહકોનો પ્રતિસાદ મેળવો અને તેના ઉપર કાર્ય કરો. ગ્રાહક શું સમજે છે, ગ્રાહકને કઈ પ્રકારની તકલીફ છે, ગ્રાહક તમારીથી પ્રોડક્ટથી ખુશ છે કે નહીં, તો હંમેશા સતત એના પ્રતિસાદો મેળવતા રહો. અત્યારે તમે કોઈ પણ જોશો, કોઈ પણ નાની ટૂથપેસ્ટથી માંડી કોઈ મોટી પ્રોડક્ટ, કોઈ કંપનીની મોટી પ્રોડક્ટોમાં પણ તમે દરેક જોવાનું કે એની પાછળ ગીવ યોર ફીડબેક, શેર યોર ફીડબેક, એમના ઈમેલ આઈડી, એમના કોન્ટેક્ટ નંબર બધું જ લખેલું હોય છે. QRC કોડ આપેલો છે, સ્કેન કરીને તમારા ફીડબેક આપો. તો તમે જ્યારે કોન્સ્ટન્ટલી કસ્ટમર્સના ફીડબેક લેશો એ તમને સતત ફાયદો રહેશે. એના કારણે તમારા પ્રોડક્ટમાં કોઈ ભૂલ છે, તમારી સર્વિસીસમાં કોઈ ભૂલ છે, અથવા કસ્ટમર તરફથી જે પણ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યા છે એ તમને ફાયદારૂપ બનશે. તમારા ગ્રાહક એ માહિતીનું બેઝ સોર્સ છે, કારણ કે પોતે તમારી પ્રોડક્ટ ઉપયોગ કરી રહ્યા છે. તો તમારા ઉત્પાદનની અંદર એ તમને રિયાલિસ્ટિક વ્યૂ કે તમારી ખરેખર પ્રોડક્ટ કેવી છે તમને બતાવી રહ્યા છે. તો માટે એ સમજવું જરૂરી છે. ગ્રાહકનો પ્રતિસાદ માત્ર વ્યવસાય પૂરતો જ અવકાશ નથી, પરંતુ એની સાથેના સંબંધો મજબૂત બનાવવાનું છે. તમને જે કસ્ટમર્સ તમારા ફીડબેક સારા આપી રહ્યો છે અથવા તમારા કોઈ નેગેટિવ ફીડબેક મળી રહ્યા છે, તો તમે એને સમજીને તમારી પ્રોડક્ટને પણ સુધારો કરી શકો છો. આ જ આપણા માટે ખૂબ મહત્વનું છે કે આપણે કસ્ટમર્સ કંપની સાથે કઈ રીતે જોડાયેલા રહીએ. છેલ્લે ખૂબ મહત્વની વાત કે સત્ય એ જ છે કે ઉત્તમ ગ્રાહકની સાથેના સંબંધો કોઈ તાત્કાલિક કે રાતોરાત બનતા નથી. તમારે ગ્રાહક માટે હંમેશા પ્રયત્નપૂર્ણ રહેવું પડે છે. જ્યારે તમે સતત પ્રયત્ન કરશો ત્યારે જ તમારી સાથે ગ્રાહકોના સંબંધો કેળવાશે. દરેક જગ્યાએ, દરેક એંગલથી તમારે કસ્ટમર સાથે જોડાવવું પડે છે. ઘણી વખત સર્જનાત્મક શક્તિ, સક્રિય શ્રવણ અને પ્રશંસા એ ગ્રાહકો સાથે સંબંધો બનાવવાના મુખ્ય ઘટકો છે. તમે ગ્રાહકોની સાથેના સંબંધો જાળવી રાખશો, સંબંધો વિકસાવવા માટે સારા પ્રયત્નો કરશો, એની સમજણ કેળવશો, તો તમારા વ્યવસાયને વધારવા માટે ખૂબ લાગુ પડી શકે છે અને તમને 100% એમાંથી ગ્રોથ અથવા રેવન્યુ તમને, માર્કેટ શેર તમને 100% મળશે. અહીં આપણે જોયું કે કંપની કઈ રીતે કસ્ટમર સાથે સંબંધો બનાવવા માટે પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના લેક્ચરની અંદર કસ્ટમર સાથે રિલેશનશિપ કેમ મહત્વના છે અને કઈ રીતે બનાવી શકીએ એની વિશેની ચર્ચા કરી. મને આશા છે કે તમે જે પણ વ્યવસાય કે સેવામાં હો, આવી જ રીતે કોઈ વ્યૂહાત્મક અને સર્જનાત્મક એક ચોક્કસ પ્લાનિંગ વડે તમે તમારા બિઝનેસ કે વ્યવસાયની અંદર કસ્ટમર સાથે સંબંધો બનાવી અને એ લાંબા ગાળાના સંબંધો હંમેશા તમને સફળતા આપશે એવું આજના આપણા લેક્ચર ઉપરથી સમજી શકીએ છીએ. આભાર.